નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। શું તમારી પાસે એપીએલ, પીપીએલ, એએવાય કાર્ડ છે તો ચોક્કસપણે આ વિડીયો તમારી માટે છે। સપ્ટેમ્બર 2025થી જે છે 10 મોટા બદલાવ થઈ રહ્યા છે અને આ ઇમ્પેક્ટ જે છે એ રેશન ધારકો પર આવવાની છે। રેશન કાર્ડની અંદર હવે ઘઉં ચોખાની સાથે સાથે જે છે તે નવું રાશન જે છે એ ફેસ્ટિવલના કારણે આપવામાં આવવાનું છે, તો એની પણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી આવી તમામ માહિતી જે છે એ સૌથી પહેલાં અને સચોટ રીતે તમને મળી રહે। અને ચોક્કસપણે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમામ બીજા પણ લોકો હોય એમને પણ આની માહિતી મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે, તો ત્યાંથી જરૂરથી જોઈ લેજો, જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે। તો હવે શરૂ કરી આજનો આ વિડીયો। રેશન ધારકો માટે જે છે ખુશીના સમાચાર આવી રહ્યા છે। સપ્ટેમ્બર 2025માં થશે 10 મોટા બદલાવ અને આ વખતે જે છે એ અલગ અલગ વસ્તુ પણ વધારે મળવાપાત્ર રહેવાની છે, તો એની પણ ચર્ચા કરવાની છે। એપીએલ, બીપીએલ, એએવાય માટે ખાસ જોઈ લેજો, આ કાર્ડ ધરાવતા એમના માટે ખાસ છે। મિત્રો, ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે જે છે એ રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ, ચોખા, ઘઉં જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળતી હોય છે, પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી છે કે મફત અનાજ સાથે સાથે રેશન ધારકોને અનેક નવા લાભો પણ આપવામાં આવશે। તો શું છે એ લાભો? કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ચોખા, ઘઉં જ નહીં, પરંતુ અનેક વધારાની સુવિધાઓનો લાભ મળશે। આ લાભનો હેતુ ગરીબ વર્ગના લોકોને જે છે એ જીવન સ્તર સુધારવાનો છે। 10 મોટા લાભો તમે એ જોઈ શકો છો। સપ્ટેમ્બર 2025 જે છે એમાં રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર 10 મોટા લાભો। એક તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં જે છે તે મળવાના ચાલુ જ રહેવાના છે। ત્યારબાદ ગરીબ પરિવારને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો આ વખતે જે છે ઘઉં ચોખાની સાથે સાથે જે ખાદ્ય તેલની જે થેલી આવે છે એ પણ આપવામાં આવશે। ખાંડ અને દાળ પર ખાસ સબસિડી જે છે આપવામાં આવશે। ખાંડ અને દાળ પર પણ સબસિડી આપવામાં આવવાની છે। સપ્ટેમ્બરથી મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ। મફત સિલાઈ મશીન યોજના જે છે એની અંદર પણ જેમને રેશન કાર્ડ હોય એમને એનો લાભ મળવાપાત્ર રહે છે। વિદ્યાર્થીઓને મફત સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાય, એટલે કે સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાય માટે પણ રેશન કાર્ડની જરૂર હોય છે, તો એના માટે પણ જે છે વિદ્યાર્થી મિત્રોને લાભ મળી રહે છે। ત્યારબાદ છે કે મફતમાં મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા। પ્રધાનમંત્રી આવાસ યોજના જે અત્યારે ચાલુ છે એમાં પણ જે છે એની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે। તો રેશન કાર્ડના આ મેઇન 6 બેનિફિટ હતા, હવે આપણે 7 થી 10 બેનિફિટ પણ જે છે એ જોઈ લઈ। તો ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમા એટલે કે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પણ જેમની પાસે રેશન કાર્ડ હોય એમને આપવામાં આવે છે। ગેસ કનેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવામાં આવે છે। જેમની પાસે રેશન કાર્ડ હોય એમને સબસિડી અને કેટલાક લાભાર્થીઓને સિલિન્ડર આપવામાં આવે છે। આની અંદરથી કોઈ પણ સ્કીમ વિશે તમને માહિતી ના હોય તો તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, તો કોમેન્ટમાં જણાવી શકો છો। ચોક્કસપણે જો બહુ વધારે ક્વેશ્ચન આપશે તો એનો પણ વિડીયો જરૂરથી બનાવીશું। રોજગાર માટે સરકારની નવી યોજનામાં ખાસ તક આપવામાં આવશે। રોજગાર માટે પણ અંદર ખાસ તક આપવામાં આવે છે, કેમ કે જે ગરીબ વર્ગના હોય એમને અત્યારે આગળ લઈ જવા માટેની પ્રોસેસ જે છે ચાલુ છે। વૃદ્ધ અને દિવ્યાંગ માટે મફત પેન્શન સહાય યોજના પણ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। પેન્શન સહાય યોજનાનો વિડીયો ઓલરેડી જે છે તે ચેનલ પર અવેલેબલ છે, તો તમે તે જોઈ શકો છો। ત્યારબાદ કોને મળશે આ યોજનાનો લાભ? તો આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહે છે? તો સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારને મળશે જેઓ એન્ટાઇટલ રેશન કાર્ડ કેટેગરીમાં આવે છે અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે બીપીએલ અથવા અંત્યોદય અન્ન યોજના, એએવાય અને ગરીબી રેખાથી નીચેના જે પરિવારો છે એમને આ યોજનાનો લાભ લઈ શકશે। આ જાહેરાતથી સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના મોટું સંવર્ધન બની રહેશે। મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોની જીવનમાં સીધી રાહત જે છે તે લાવશે। આનો મુખ્ય ઉદ્દેશ જ જે ગરીબ પરિવાર હોય એમને સુવિધા પૂરી પાડવાનો છે, એમને બેઝિક ભોજન પૂરી પાડવાનો છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો, અને તમે પણ આમાંથી કોઈ પણ યોજનાનો લાભ ના લીધો હોય તો ચોક્કસપણે એનો લાભ લઈ લો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।